નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર મિત્રો. તો મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 8 આનુવંશિકતાનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે. જો મિત્રો પસંદ આવે તો એક લાઈક પણ કરી દેવાની છે. વિભાગે ખાલી જગ્યા પૂરો. પ્રશ્ન નંબર 1, સ્ત્રીમાં ખાલી જગ્યા લિંગી રંગસૂત્રનું પૂર્ણ યુગ્મ હોય છે. તો મિત્રો શું આવશે? X આવશે. પ્રશ્ન નંબર 2 છે, જનન કોષોમાં સંલયન થવાની યુગ્મરજમાં ખાલી જગ્યાની સંખ્યા પુનઃ સામાન્ય થઈ જાય છે. તો શું આવશે? રંગસૂત્રોની. પ્રશ્ન નંબર 3 છે, સ્નેહિલમાં ખાલી જગ્યાની ક્રિયા આનુવંશિક નથી, તો લિંગ નિશ્ચયનની. પ્રશ્ન નંબર 4 છે, આનુવંશિકતામાં કેટલાક મુખ્ય નિયમો ખાલી જગ્યા નામના વૈજ્ઞાનિકો સૌપ્રથમ રજૂ કર્યા છે. તો મેન્ડલ આવશે. મિત્રો ત્યારબાદ ખરા ખોટા છે તમારે મિત્રો જોઈ લેવાના છે. પ્રશ્ન નંબર 10 તમારી સ્કીમ ઉપર આવી ગયો છે કે મનુષ્યમાં લિંગી રંગસૂત્રો માટે કયો વિકલ્પ સાચો છે? તો મિત્રો X સામાન્ય આકાર છે. Y કદમાં કેવું હોય છે? નાનું હોય છે. આ સાચું છે. પ્રશ્ન નંબર 11 છે, વટાણાના છોડ પર જાંબલી રંગના પુષ્પ અને સફેદ રંગના પુષ્પ ધરાવતા વટાણાના છોડ નીચા છોડ સાથે સંકરણ કરવામાં આવે તો સંતતિમાં 50% જાંબલી રંગના પુષ્પ ધરાવતા ઊંચા છોડ, જ્યારે 50% સફેદ રંગના પુષ્પ ધરાવતા નીચા છોડ જોવા મળે છે. તો ઊંચા પિતૃ છોડનું જનીન સ્વરૂપ ખાલી જગ્યા છે. તો કેપિટલ T, સ્મોલ t, કેપિટલ W અને કેપિટલ W બે વાર છે. નંબર 12 છે, નવી જાતિનું નિર્માણ ક્યારે થાય છે? તો મિત્રો જનનકોષના ડીએનએમાં ફેરફાર થવાથી. જનનકોષમાં ડીએનએના ફેરફાર થવાથી. પ્રશ્ન નંબર એ છે, વિધાન એ છે, ફલન ક્રિયા જાતિના ડીએનએના સ્થાયીતાને સુનિશ્ચિત કરે છે. કારણ R છે, લિંગી પ્રજનનમાં ફલન નિર્માણ નામના યુગ્મનજના રંગસૂત્રોની સંખ્યા પુનઃ સામાન્ય થાય છે. તો મિત્રો એ આવશે એની અંદર. કારણ કે S વિધાન અને R બંને સાચા છે. કારણ R એ વિધાન એની સાચી સમજૂતી પણ આપે છે. મિત્રો પ્રશ્ન નંબર 14 છે, વિધાન એ છે, પુત્રને તેના પિતા પાસેથી XY રંગસૂત્રની જોડી વારસામાં પ્રાપ્ત થાય છે. તો મિત્રો એની અંદર આપણે કારણ R છે કે સંતતિમાં લક્ષણોનું નિર્ધારણ કરવામાં બંને પિતૃઓ મદદરૂપ થાય છે. કારણ R અને વિધાન એ અને R બંને વિધાન એ અને કારણ R માટે કયો વિકલ્પ સાચો છે? તો વિધાન એ ખોટું છે અને કારણ R કેવું છે? સાચું છે. મિત્રો આના પર જોડકા જોડો. વટાણાના જનીન સેટ, છોડના લક્ષણ, કેપિટલ R, સ્મોલ y. તો મિત્રો એ છે ગોળ અને લીલા બીજ છે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 2 છે, સ્મોલ r, કેપિટલ Y, સ્મોલ y. આની અંદર મિત્રો R આવશે. ખરબચડા અને પીળા બીજ આવશે. પ્રશ્ન નંબર 3 છે, કેપિટલ R, સ્મોલ r, કેપિટલ Y, સ્મોલ y. નંબર 3 ની અંદર આવશે ગોળ અને પીળા બીજ આવશે. નંબર 4 છે, કેપિટલ સ્મોલ r, સ્મોલ y છે. નંબર 4 ની અંદર મિત્રો ખરબચડા અને લીલા બીજ આવશે. એના પછી મિત્રો આનુવંશિકતાની વ્યાખ્યા છે કે સજીવમાં પેઢી દર પેઢી લક્ષણમાં વહનની ક્રિયાની આનુવંશિકતા કહેવામાં આવે છે. લિંગ નિશ્ચયન એટલે શું? ફલન દ્વારા નિર્માણ પામતા યુગ્મનજમાંથી વિકસતી સજીવ નર કે માદા તરીકે વિકસે તે નક્કી થવાની ક્રિયાવિધિને શું કહેવાય? લિંગ નિશ્ચયન કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 18 છે, મને ઓળખો,
મેં વટાણાના છોડ પર પ્રયોગો દ્વારા આનુવંશિકતાનો સિદ્ધાંત આપ્યો છે. તો મિત્રો ગેગર મેન્ડલ આવશે. પ્રશ્ન નંબર 19 છે, પ્રભાવી લક્ષણ અને પ્રચ્છન્ન લક્ષણ કોને કહેવામાં આવે છે? તો લિંગી પ્રજનન કરનારા સજીવોમાં કોઈ લક્ષણની જનીનની બે પ્રતિકૃતિ પૈકી અસમાન ન હોવાથી પરિસ્થિતિમાં જે લક્ષણ વ્યક્ત થાય છે તેને પ્રભાવી લક્ષણ કહેવામાં આવે છે. જે અવ્યક્ત કરે છે તેને શું કહેવાય? પ્રચ્છન્ન લક્ષણ કહેવામાં આવે છે. મિત્રો 20 છે આની અંદર, વટાણાના છોડમાં લક્ષણની અભિવ્યક્તિ માટે આપેલા વિધાનો સાચા ક્રમમાં ગોઠવો. તો ટી જનીન પ્રોટીન સંશ્લેષણની માહિતી આપે છે. ટી છે ઉત્સેચક કાર્યક્ષમ તરીકે કાર્ય કરે છે. એસની અંદર અંતઃસ્રાવ પર્યાપ્ત માત્રામાં નિર્માણ પામે છે. અંતઃસ્રાવ છોડની ઊંચાઈની વૃદ્ધિ ઉત્તેજે છે. અને મિત્રો એના પછી આવશે વટાણાનો છોડ ઊંચો બને છે. આ રીતે જોડવાનું આવશે મિત્રો. ત્યારબાદ મિત્રો વિભાગ બી છે, લક્ષણ પ્રભાવી છે કે પ્રચ્છન્ન છે, મેન્ડલના પ્રયોગો દ્વારા કેવી રીતે સમજી શકાય છે. નંબર 2 છે, લક્ષણોની આનુવંશિકતા માટે આધારભૂત બાબતો જણાવો. તો મિત્રો એની અંદર ખાસ આપણે 4 મુદ્દાઓ લખવાના હોય છે. બરાબર, વિડીયો તમારે સ્ટોપ કરીને બાળકો લખી દેવાનું છે. એટલે વિડીયો આપણો લોંગ ન બને. પ્રશ્ન નંબર 3 છે, વૈજ્ઞાનિક કારણ આપો. અલિંગી પ્રજનનની તુલનામાં લિંગી પ્રજનન દ્વારા મળતા ઉત્પન્ન થયેલા ભિન્નતાઓને વધારે સ્થાયી હોય છે. તો મિત્રો જવાબ લખી દેવાનો છે બાળકો. વિભાગ સી આવશે. તો આનુવંશિકતાની ક્રિયાવિધિ કેવી રીતે કાર્ય કરે છે? બરાબર છે, એ લખવાનો છે પ્રશ્ન તમારે. મનુષ્યમાં લિંગ નિશ્ચયની ઘટના સમજાવો. આ પણ પ્રશ્ન તમારે પરીક્ષા માટે લખી દેવાનો છે બાળકો. બહુ ઇઝી છે. લક્ષણો કેવી રીતે જનીનના નિયંત્રણ હેઠળ હોય છે સમજાવો. તો મિત્રો વિડીયો તમારે સ્ટોપ કરીને લખતું જવાનું છે. વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને પસંદ આવતો હોય તો વિડીયોને અચૂક લાઈક કરજો. વિભાગ ડી છે એના પછી મિત્રો પ્રશ્ન વિડીયો સ્ટોપ કરીને લખી દેવાના છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો. ચેનલ પર નવા હોય ને મિત્રો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને મિત્રો અચૂક સબસ્ક્રાઈબ કરજો. ખાસ મિત્રો આકૃતિ દોરવાની છે. અને મિત્રો બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રો તેમજ ગુજરાતના ભાવિ ઘડતરને મિત્રો મળતી રહે. તો મિત્રો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત, જય માતાજી.